કેમ છો મિત્રો? મજામાં દસો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી। આપણે આવ્યા છે સોરવા માટે કપાસમાં। ચાલો ત્યારે સોરવાનું કામ ચાલુ કરીએ, વિડીયો જોતા રહેજો। જો ત્યારે આપણે સોરવાનું ચાલુ કરી દીધું છે। તરાતરી અમરાત ખેર્યું છે એટલે કપાસે દટાઈ ગયો છે। કપાસે કાઢતા જઈએ છીએ ને સોરતા જઈએ છીએ। વરસાદ થઈ ગયો છે એટલે સોરી નાખીએ ને પછી વરસાદ આવે તો વાંધો નહીં। જો ત્યારે આપણે કપાઈ કાઢી નાખ્યો છીએ એટલે હવે કપ્પાને દાટી દઈએ, કેમ કે કપ્પાની આત્માને શાંતિ મળે એટલે આપણે કપ્પાને દાટી દેશું। જો ત્યારે સોરતા સોરતા આપણે વટલા ચેટે જતા રહ્યા છીએ એટલે વટલા તોરિયા જતા રહ્યા છીએ આપણે સોરતા સોરતા, અને બધા ઓલું બાજુ સોરે છે અને ઓલું બાજુ ટ્રેક્ટર ચાલુ છે ખેરવાનું કપાસમાં। જુઓ વટલા એટલે તોરિયા પહોંચી ગયા છીએ આપણે। ઓલું બાજુ ભાઈ અને દાદા અને બધા એ બાજુ સોરી રહ્યા છે। લીલું લીલું છે એટલે સોરવાની બહુ જ મજા આવે છે। વરસાદ રાજા રહી ગયા છે એટલે સોરી નાખીએ, પછી આવે તો મજા આવે આપણાને બેસવાની। હવે બ્લોક બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે ફરીથી। જુઓ કપાસ એકદમ સરસ ઉગી ગયો છે। જો ત્યારે મિત્રો આપણે બેસી ગયા છે પાણી પીવા માટે। પાણી પી લીધું છે અને આ બાજુ બેઠું છે લંગો એટલે આપણો કૂતરો, અને આ બાજુ બેઠા છે દાદા। પાણી પી લીધું છે। કેવો લાગુ છું? હમણાંથી બહુ કારો પડી ગઈ છું, કેમ કે હવે ખેતીનું કામ ચાલુ કરી દીધું છે એટલા માટે। પહેલાં જતા હતા કંપનીમાં તે બહુ મજા આવતી હતી। જુઓ બધા કામ કરીને જતા રહ્યા છે, આપણે એકલા બેઠા છીએ। આપણે બેઠા બેઠા આવું કંઈક રમીએ છીએ। આપણા બ્લોગ જ આવશે, કેમ કે શોર્ટ વિડીયો નહીં આવે। આવશે ખરા પણ વાર લાગશે। અત્યારે વરસાદના લીધે વાદળાને એવું છે એટલે રિઝલ્ટ સારું આવતું નથી, એટલે હું શોર્ટ વિડીયો બનાવતો નથી। એટલે આવા બ્લોગને એવું બનાવીશ ટાઈમ મળે ત્યારે। બ્લોગ આપણા જોજો, બહુ જ મજા આવશે। ખેતીના જ બ્લોગ હશે આપણા બધાએ, કેમ કે આપણે હવે કંપનીમાં જતા નથી એટલે ક્યારનું બંધ કરી દીધું છે કંપનીમાં જવાનું। 2-3 મહિના જેવું થઈ ગયું એટલે આપણે ફરીથી બ્લોગ બનાવશું। સપોર્ટ જેવું કરતા હતા પહેલાં એવો જ સપોર્ટ કરજો હવે। જય મેલડીમાં બધાને અને બાય બાય, મળીએ નવા બ્લોગમાં।